અત્યારે 9:30 જેવો ટાઈમિંગ થયો છે અને બસને ઉપડવાનો ટાઈમિંગ છે 10 વાગ્યાનો. અશોક લેલન BS6 મોડલની આપણી ગાડી રહેવાની છે. કેમ છે ડ્રાઈવર સાહેબ, મજામાં? મિત્રો અત્યારે 10:09 થઈ છે અને ફાઇનલી આપણે કતારગામ વડલા પાર્કિંગને ક્રોસ ઓવર કર્યું છે. અત્યારે 1:20 થઈ છે અને આપણે કરજણ પાસે 10 મિનિટનો બ્રેક લેવા માટે આપણી ગાડીને ઊભી રાખી છે. ફાઇનલી આપણું મેનુ આવી ગયું છે. અત્યારે આપણે બાબરાને ક્રોસ ઓવર કર્યું છે. મજા આવી ભાઈ તમને? અરે ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો તમારે અરે. તો જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગની અંદર. તો મિત્રો આજની આપણી જર્ની રહેવાની છે સુરતથી જસદણ. મિત્રો આપણા લાઈવ લોકેશનની વાત કરવામાં આવે તો અત્યારે આપણી જર્ની સ્ટાર્ટ થાય છે વડલા પાર્કિંગ કતારગામ સુરતથી. તો સૌપ્રથમ તો મિત્રો હજી સુધીમાં તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમારો પહેલો વિડીયો આવશે તો નોટિફિકેશન તમને મળી જશે. મિત્રો આપણી જર્નીની વાત કરવામાં આવે તો આપણી જર્ની રહેવાની છે શ્રીવંદના ટ્રાવેલ્સ સાથે સુરતથી જસદણ. અશોક લેલન BS6 મોડલની આપણી ગાડી રહેવાની છે. ગાડીની વાત કરવામાં આવે તો ઉપર શ્રીવંદના લખેલા આવી ગયું, ઉપર માતાજીનું નામ છે જય શ્રી ચામુંડામાં, સૂર્ય પૂજા લખેલું છે. રિયલિસ્ટિક સ્ટાર ગાડી રહેવાની છે. અને ગાડીની સાઈડમાંથી વાત કરવામાં આવે તો આ છે કંઈક સાઈડમાંથી ગાડીનો વ્યૂ તમે જોઈ શકો છો. રિયલિસ્ટિક સ્ટાર લખેલ છે. શ્રીવંદના ટ્રાવેલ્સનો લોગો આવી ગયો. સામે લખેલ છે વી હેલ્પ યુ ગો વેર યુ વોન્ટ ટુ ગો વિથ શ્રીવંદના. ગાડીના બેક લુકની વાત કરવામાં આવે તો ઉપર શ્રીવંદના નામ આવી ગયું. જસદણ ઓફિસ અને સુરત ઓફિસ બંનેના નંબર છે. મોબાઈલ ચાર્જરની સુવિધા છે, એર સસ્પેન્સર છે, કમ્ફર્ટ સ્લીપર, ડોલ્બી ડિજિટલ સાઉન્ડ, વચ્ચે ક્ષત્રિય લખેલ છે, નીચે પાછું રિયલિસ્ટિક સ્ટાર લખેલ. અત્યારે 9:30 જેવો ટાઈમિંગ થયો છે અને બસને ઉપડવાનો ટાઈમિંગ છે 10 વાગ્યાનો. ત્યારબાદ તે કતારગામ વડલા પાર્કિંગેથી ગાડી ઉપડે છે. અહીંયાથી આપણે જવાનું રહેશે શ્રીવંદના ટ્રાવેલ્સ સાથે આગળ. તો જોડાઈ જાજો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર. મિત્રો કેબિનના લુકની વાત કરવામાં આવે તો આવી રીતે લક્ઝરિયસ કેબિનનું મળી જવાનું છે. ઉપર લાઇટ તમે જોઈ શકો છો. સામે હાર છે, આપણે મહાદેવજી બિરાજમાન છે. આ બાજુ ચામુંડમાનો ફોટો છે, ખોડિયારમાંનો ફોટો છે, વિહત માતાજીનો ફોટો છે અને આ બાજુ સરસ મજાની એવી લાઇટિંગ મળી જવાની છે. મિત્રો આપણા ડ્રાઈવર સાહેબની વાત કરવામાં રહે તો આજના આપણા ડ્રાઈવર સાહેબ રહેવાના છે. કેમ છે ડ્રાઈવર સાહેબ, મજામાં? શું છે આપનું નામ? રીતેશ. આજની આપણો રૂટ ક્યાંથી ક્યાંનો રહેવાનો છે? આપણે સુરતથી આપણે કરજણથી વાસદ, વાસદથી તારાપુર, તારાપુરથી ધંધુકા અને જસદણથી શેડુવા. અને આપણા ડ્રાઈવર સાહેબ હોલ્ટની વાત કરવામાં આવે તો હોલ્ટ આપણે રહેવાના છે કે નોન સ્ટોપ ગાડી રહેવાની છે? આપણે 10 મિનિટ આપણે બ્રેક લેશે કરજણ ટોલ નાકે, ત્યાંથી આપણે સીધું તારાપુર માયામાં, હોટલ માયામાં. તો આપણે આગળ ડ્રાઈવર સાહેબ સાથે મળતા રહીશું, એમની સાથે પણ વાત કરશું. તો જોડાઈ જાઓ આપણી જર્નીની અંદર. મિત્રો ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો આ બાજુ ડબલના સોફા મળી જવાના છે અને આ બાજુ મળી જવાના છે સિંગલના સોફા. અને થોડીક એમ્યુનિટીઝની વાત કરવામાં આવે તો સામે તમને લાઇટ મળી જવાની છે, 2 ચાર્જિંગ પ્લગ મળી જવાના છે. ગાડીના ફેરની વાત કરવામાં આવે તો મેં સિંગલના સોફાના ચૂકવ્યા છે 800 રૂપિયા, જે સિઝન પ્રમાણે અપડાઉન થતા રહેશે. અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને કમ્ફર્ટેબલ એવા સ્લીપર સોફા મળી જવાના છે અને સરસ મજાનું લાઇટિંગ વાળું ઇન્ટિરિયર મળી જવાનું છે, તમે જોઈ શકો છો.
બે ગયો તો મિત્રો અત્યારે 10:09 થઈ છે ને ફાઇનલી આપણે કતારગામ વડલા પાર્કિંગને ક્રોસ ઓવર કર્યું છે. હવે અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે હીરાબાગ. મિત્રો અત્યારે 10:29 થઈ છે અને ફાઇનલી આપણે વરાછાના ઢાળે પહોંચ્યા છીએ પેસેન્જરને પિકઅપ કરવા માટે. અને અહીંયા સામે જ છે શિવ વંદના ટ્રાવેલ્સની ઓફિસ, જોઈ શકો છો તમે. આ છે કંઈક વરાછાના ઢાળનો વ્યૂ. અન્ય ઘણી લક્ઝરીઓ જાય છે અને આપણી ગાડી અહીંયા પીડી છે શિવ વંદના. મિત્રો અત્યારે 11:12 થઈ છે અને ફાઇનલી આપણે કામરેજ ચોકડીને ક્રોસ ઓવર કરી છે. અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે અંકલેશ્વર, ભરૂચ થઈને વડોદરા. કેટલા જણા પૂછો? કેટલા જણ? હાલે પૂછ કેટલા જણા? ડબલ બેડ પછી ઠીક બાર નાખ્યા અને પછી તમારે મૂકી દીધું ત્યાં. બાજુ ખાતામાં જ તું ગોળિયા વાંચતો વાંચતા આવડે ને. સાઈડમાં જઈ જાય. નાખો આ બાજુ, નાખો આ બાજુ, નાખો આ બાજુ. ફાઇનલી થોડાક એવા ટ્રાફિકમાંથી આગળ નીકળ્યા.
હોટલ છે જો એ હોટલ દેવની વૈશ્યાની હોટલ છે ત્યાં મામાને કીધું છે. જ્યાં ના પડે જ્યાં નથી હું મામાને હવે એમ મળ્યો. હે? મામાને ન્યાથી. મામાને હાલો ઉતરી જવાનું કાંઈક. આ બાજુ હોટલ છે મામન હોટલ આ બાજુ લા અમે આન પર વેજ આ બાજુ આયા કે છે તમે બસ ને મામન હોટલ કરી ગયો તો એ બાકી એમ છે દર્શન જઈને તમે કેજો આટલી વાત આવતા ભવે ફરી મળશું રે મારા. મિત્રો અત્યારે 12:38 થઈ છે અને આપણે ફાઇનલી ભરૂચ કેબલ બ્રિજને ક્રોસ ઓવર કર્યું છે. આપણે ડ્રાઈવર સાહેબને પૂછ્યા, ડ્રાઈવર સાહેબ આજની આપણી જર્ની ટોટલ કેટલા કિલોમીટરની રહેવાની છે? 550+ કિલોમીટરની આજની આપણી જર્ની રહેવાની છે અને ટોટલ 12 થી 13 કલાકનું આપણું ડ્રાઇવિંગ રહેવાનું છે. અત્યારે 1:20 થઈ છે અને આપણે કરજણ પાસે 10 મિનિટનો બ્રેક લેવા માટે આપણી ગાડીને ઊભી રાખી છે. હવે અહીંયાથી આપણે આગળનો જર્ની રહેશે, અહીંયાથી વાસદ થઈને વટામણ થઈને તારાપુર જવાનું રહેશે. તારાપુર હોટલ માયાની અંદર આપણો 10-15 મિનિટનો બ્રેકફાસ્ટનો વોલ્ટ આવશે અને અહીંયા આપણી ગાડી પડી છે શિવવંદના સામે કામધેનુની ગાડી છે. મિત્રો અત્યારે 2 વાગ્યા છે અને આપણે વડોદરાને ક્રોસ ઓવર કર્યું છે. વ્યૂ તમે જોઈ શકો છો.
મિત્રો આ રોડ છે એ ડાયરેક્ટ આણંદની સાઈડ જાય છે અને આ રોડ છે એ અત્યારે વટામણ તારાપુર સાઈડ જાય છે. અહીંયાથી આગળ વાસદથી ટર્ન મારવાનો હોય છે અને આ NH48 ડાયરેક્ટ આણંદ જાય છે. મિત્રો વાસદ ભેગા હતા અને આપણે ચા લઈ આવ્યા છે. આપણા મિત્ર જે ચા ભરે છે. આપણા ડ્રાઈવર સાહેબે ચા પીવે છે. જર્ની દરમિયાન ચા તો જોઈએ નગર પાછી નીંદર આવે. બાય રાખી લીધો હા. તો મિત્રો અત્યારે થયા છે 3:36 અને આપણે પહોંચ્યા છીએ હોટલ માયા આપણો સેકન્ડ હોલ્ટ માટે. અને આપણે તમે ગણી શકો કે તારાપુરનો લોકલ એરિયા છે. આ જે હાઈવે તમે જોવો છો એ છે વાસદ બગોદરા હાઈવે અને અહીંયા છે થોડોક આપણે હોટલ માયાનો વ્યૂ. ઘણી ગાડી પડી છે. સામે કામધેનુની ગાડી પડી છે, આપણી શિવવંદનાની ગાડી છે, શક્તિધામની ગાડી છે, આ બાજુ કામધેનુની છે, દર્શનની છે. ફાઇનલી આપણું મેનુ આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે. જમીને મળીએ પાછા. હલો વડિયાવાળો જમવાની હાલે ખબર બરોબર ઈ લઈને આવો. જમવાની ઓલો ગૌતમ મહારાજ મિત્રો અત્યારે 4:14 થઈ છે અને વટામણ સર્કલે પહોંચ્યા છીએ. બ્રિજ બનવાના કન્સ્ટ્રક્શનના લીધે વ્યૂ તમે જોઈ શકો છો.
અહીંયાથી સીધું ડાયરેક્ટ બગોદરા અને અહીંયાથી હરણેજ થઈને ધંધુકા વલભીપુર. મિત્રો અત્યારે 5:17 થઈ છે અને આપણે ધંધુકા પહોંચ્યા છીએ. આ રોડ જે છે એ સીધો અહીંયાથી વલભીપુર ઢસા થઈને વયો જાય છે, તમને લોકોને ખબર જ હશે. પણ આજે આપણે આ ગાડી જસદણ આટકોટ થઈને હાલે છે, એટલે આ બાજુના રસ્તે જવાનું છે. આપણે ભાઈ જાય છે સામે ચા લેવા. ડ્રાઈવર સાહેબ, હવે આપણે અહીંથી આગળ કયું ગામ આવશે? વાગડથી રાણપુર, પાળિયા, વિછા અને જસદણ. ઓકે. ફાઇનલી 6:29 થઈ છે અને પાળિયાદ પહોંચ્યા છીએ. અર્લી મોર્નિંગ વ્યૂ તમે જોઈ શકો છો. પાર્સલ કેટલો લીધા પાળિયાદ? સુરત. આજે તમને ક્યાં કીધું? કેટલું છે એના 2 કટી કામ જેનું રવિ હતા. કેટલા હતા? 2. નીચે કરી ઉતાર, ઉપર ઉતાર. મિત્રો, આ તમે જે વ્યૂ જોઈ રહ્યા છો એ છે આપણે હિંગોળગઢ. અહીંયાથી લાગી જાય છે આપણે જે હિંગોળગઢની ધાર તરીકે ઓળખવામાં આવે છે. વ્યૂ તમે જોઈ શકો છો. મોર્નિંગનો વ્યૂ છે.
અચ્છા બતાવો. હા એટલે કે મકાન છે. બહુ મસ્ત વ્યૂ છે હિંગોળગઢની ધારનો, તમે જોઈ શકો છો. હવે લાલાવદર આવે, અમરાપુર થયું, હિંડોળગઢ પછી લાલાવદર આવે, લાલાવદર પછી લીલાપુર, હવે પૂછતો નહીં. અત્યારે મિત્રો 6:38 થઈ છે અને આપણે જસદણ પહોંચ્યા છીએ. હવે અહીંયાથી આગળ આપણે જવાનું રહેશે આટકોટ, ત્યાંથી બાબરા. અત્યારે અહીંયા પેટ્રોલ પંપે ડીઝલ લેવા માટે ગાડીને ઊભી રાખી છે અને મોર્નિંગનો વ્યૂ તમે જોઈ શકો છો. સામેથી સૂર્યનારાયણ ઉગે છે અને આ બાજુ ડીઝલ લેવા માટે ગાડીને ઊભી રાખી છે. ગાંધી બાપુ છે, મોદી બાપુ ને ગાંધી બાપુ. ગાંધી બાપુ તો અડધા માઇલ પર છે, એટલા બાય નીકળે બસ. મિત્રો અત્યારે કોટડા પીઠા ગામ ભેગા હતા અને અત્યારે આપણા આ ગામ છે એ આપણા ડ્રાઈવર સાહેબનું ગામ છે. અને સાથે સાથે આપણે જે આજે કંડક્ટરનું કામ કર્યું છે એમનું પણ ગામ આ જ છે, કોટડા પીઠા. મિત્રો વ્યૂ જોવો, બહુ જોરદાર એવો વ્યૂ છે. બે બાજુ આપણે પાણાના પથ્થરના ઓલા છે, પહાડ જેવું કહી શકાય. હોય તો કરે ને ભણ્યા હોય. સન્યાડા ભાઈ
મિત્રો 8:45 થઈ છે અને અત્યારે આપણે બાબરાને ક્રોસ ઓવર કર્યું છે. વ્યૂ તમે જોઈ શકો છો. હવે અહીંયાથી આપણે જવાનું રહેશે લુણકી. આપણા ડ્રાઈવર સાહેબે રાત દરમિયાન ખૂબ સરસ એવું ડ્રાઇવિંગ કર્યું છે. અત્યારે એમના ફોનમાં લાઈવ ચાલુ છે. નવ વાગ્યા આપણે લુણકી ગામને ક્રોસ ઓવર કર્યું છે. વ્યૂ તમે જોઈ શકો છો. ના ના ઘણા એમ કે સિલિન્ડર ન હોય ને એમ મજા આવે. એ તો કઈ આવતું ન હોય એટલે આટલો કઈ સામાન હતા ખોલવાની ને મિત્રો ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે હવે જાય છે ગાડીને પાર્કિંગ કરવા શેડ ઉપર. કેબિનનો માહોલ તમે અંદર જોઈ શકો છો અને આપણા કંડક્ટર દાદા આ બાજુ હલાવે છે. અમદાવાદ ઉપડે 5 મિનિટે અમરેલી થી અમદાવાદ 5 મિનિટે એક ટ્રેન હોય બે જણા બાઈક હોય ને એને ટાઈમ ગણ હાડા લાવો એટલે ભાઈ જાડુ અમરેલી કઈ હા ના બાઈક સારું મિત્રો ફાઇનલી આપણી ગાડી આપણા પાર્કિંગમાં આવી ગઈ છે. તો ડ્રાઈવર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને ટાઈમસર પુગાડી દીધા. મજા આવી ભાઈ તમને? અરે ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો તમારે હારે. હવે ડ્રાઈવર સાહેબ આપણે અત્યારે ગાડીની વાત કરીએ તો રિટર્ન કેટલા વાગે પાછી શેડ ઉપરથી ઉપડે છે? આપણે 5 વાગે ઉપડે. 5 વાગે. કોઈ વાંધો નહીં. મિત્રો તમને આપણો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આગળ આવા નવા ઘણા બ્લોગ આવશે.